રાતના 12 વાગે ટહુકો કરો અને પરોઢીએ મારી ખોડિયાર ડોશીનું રૂપ લઈ અને ખાટલે ખબર કાઢવા ન આવે ને તો મારી ભરૂચના દોટા વાળે લગન આયો પૂરો થવારે હે ચોમાસાના વાયરા રે હવે આવશે રે અલ્યા સાપરો તો મોહ કરવો પડશે શું ગાગા કરો શું ચાલે તારા લગ્નની સીઝન પૂરી થઈ ગઈ પણ તારો ચોય મેન ના પડ્યો લગ્નની સીઝન પૂરી થઈ ગઈ મેર પડશે બસ પોતરી વરસ છે બસ ગોમમાં મફત ના મોહન તારે જ ત્યાં લાગે મફત ના ખાઈએ નહીં મફત ના ખાધ્યા વૈતરા નહીં મફત ના ખાધ્યા તારું જોઈ મેર પડે ચોય પડશે આ વર્ષે પેલા વર્ષે બસ બોનસ બતે કરો મારો મેણો તમારે જેટલો મેણો મારો એટલો મારો અમારો મેર તો પડ્યા વગર નહીં રે તો જ્યાર હોય ત્યારે કહું કે આપણે કઈ નહીં જવાનું આમ કઈ નાખવાનું આ વર્ષે પૈણી જ જવાનો હતો ચમ ના પૈણ્યું શું થયું હગું થયું તું હા? હગું થઈ ગયું તું ફાઇનલ થઈ ગયું તું અને જે દિવસ લગન લખાવા જવાનું હતું હા એ જ દાડો મારો હારો ફાટી પડ્યો હારો નહીં ફાટે હવે તમે ફાટી પડ્યા છે કહો તો એટલે હું ત્યાં નહીં જીવતો ના ના તમારા મત બધું ખોમી હ એ હગું કેન્સલ ગયું મારું એમ કેવું પોતરી વરસ છે હવે તો તું શું મોહન એમ જેમ તારા લાકડો જોડે પૈણું તારે હવે તો હેરવા દે વૈતરા આવું પડે એમ? પૈણશું અમે અને આખો તાલુકો જમાડશું આખો જિલ્લો જમાડશું સારું બહુ કામ હે કચેરી પેલા જઈ આવવા દે પેલું વારસાઈ કરાવવાની છે ને એટલે આ તો હમો ઘટ કર્યો બોલ એટલે કચેરીમાં જવું હતું એટલે મારે કામ છે થોડું એવું તો પાછા તમે વરે એટલે સારું અને એવું તો ના કહેવાય કે તું પણ એટલે તું પેલી સોરી જોવા જાય તો શું કર્યું એ તો મેં નાખી દીધી કાળી હતી એટલે એટલે ભમરારા કારી દોરી કર્યા વગર ગમા લીધી હોત તો લોકો જે દાડ હગું થશે ને એ દાડો આખો તાલુકો જમાડવાનો ને આખો જિલ્લોમાં જમાડવાનો હોય આ બાપા ત્યાં જમાડે આ લોકોનું ખાઈ ખાઈ મફતી બી આવી જાય છું ને. 51 રૂપિયા ચોલ્લા કર્યા આ 51 રૂપિયા વત્તા શું થાય બધું થાય આ હેર મારે કોમ છે હું આવું હમણાં પાછું જવાનું છે જોયું કોઈ શક્કન લેવા મારું તૈયાર નહીં જેટલા આવે એટલા મેણો મારે મારે તો એવો કંટારે કે ચોક લગન થઈ જાય તો સારું જો આ સરકાર કદાચ છે ને ઓઢાનું પેલું એવું રાખવાનું તો પહેલો નંબર જ મારો આવે શ્રદ્ધા રાખવાનું ઓઢાની તો પહેલો નંબર જ મારો આવે એટલે ઠેકવાનું પડવું જોઈએ ને પૈણવું તો હા બધાને પૈન ચડા મને એકલા પૈન નહીં ચડ્યું હા જેટલા બધાનું પૈન ચડતું હશે પણ મારું મેર પડવો જોઈએ ને બધા પેલો કેવામ કરું કે મોહન તારે મફત ના નહીં જે દન લગન થશે ને એ દન આખો જિલ્લો જમાડું એટલી તાકાત નામ પણ એક મેર પડવો જોઈએ ને અને આ વખતે તો જો ના મેર પડે તો મારી માની શોગન હા ને દેહ વટો લેલો ચોક નાહી જવું હવે તો હા ને ગિરનાર કોરા જતું રહેવું જો ના મેર પડે તો આજ મારી ઉંમર નો હોય મારે છોકરું થઈ ગયું ને હજુ હારો પૈણો નહીં બોલ જાઓ હો એટલે ગામમાં છોકરો હતો તો આઈસ્ક્રીમ ખાવી હતી મેં કું લઈ આલું એવું ઓવો યા છોકરો તમારો હા ઓવો તા પણ તું ચારે પૈણે મારે જો આપણે બે ભેગા ભણતા હતા આપડા બે એક એડીના મારો છોકરો થઈ ગયો જો તારી મારે ઠેકાણું નહીં પડતું તમારે તો ગામમાં નહીં તો હારા કોઈ ના દે તું આવો ને આવો જ રહેવાનું પણ જોવા તો ખરો ના તારો તોય ના મેરા આવો પતી ગયું ના મેળાવા ના ભાઈ મારી શોખન ભલે મેં ના આવે તો પછી આ ગામમાં વાઢા મેનું અમે નહીં ભાગે બરોબર તો બરી અમે તો ગિરનાર કરાવે આવી ગયું આપણું ભગવાનનું મંદિર તો હા ગિરનારમાં હવે તો ગિરનારમાં જઈને ભજન કરશું હે ઓઢા મેનું ભાગો રે કોક મારું ઓઢા મેનું ભાગો જી આખી જિંદગી ઓઢાય મે આખી જિંદગીથી ઓઢાય મે
કોક તો મેનો ભાગો હોય આજ મારું ઓઢા મેનો ભાગો વિડીયો ગમાતો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબર કરજો જી અમે તો હવે તો ગિરનાર કોરા હેડ્યા તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને બીજો ભાગ કહેશે તો આનાથી સારો બનાવશું જય માતાજી